આ હું વાહિદું કરી આવી, નીણ પૂરો કરી આવી વાડામાં. આ તોય મારી હારે હોતી છે, કાઈ વાંધો નહીં. આજે કામ બરાબર પડ્યું છે. એ અલી આય. આ બેરીના પેટની લાગે છે રૂપલ વાવ. હા બા. એ હા બાની દીકરી ક્યાં થાસ ભૂંડી લાગસ. અને હજી હવે આ તારા બાપાનો બગીચો છે. ભૂંડી લાય, ભૂંડી ઘડી. બા હું અત્યારમાં મને ઉઠાડી દીધી તમે. અત્યારની દીકરી થામા બપોર થયા, બપોર દી ક્યાં ઉઈગો છો. બા તો હું થઈ ગયું પણ. અને કીધું એટલે આ કરતી મોઢું ફાડીને બહાર નીકળી ભૂંડી લાગસ. લે 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 લે. બા ચા નત બનાવી. હવે ચાની દીકરી થામા ને તાર એક દાઈ ખોબડામાં હું વાહિદું કરી આવી, ઢોરને નીડ પૂરો કરી આવી, તો તું હજી હુતી છે મહારાણીની જેમ. અને આમ જો આ બધી બળા બૂટ પડ્યું છે. કોઈક 5 જણા આવશે ને તો મને પણ હાઈ વેલીની હુતી હોય તો મોબાઈલમાં આમાં 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 ન કરાય. 3 વાગ્યા સુધી આ તો મારો છોકરો હારો છે એટલે તને કાઈ કહેતો નથી, એટલે ઘર કરી ગઈ છો તું. બા તમે તો ઉઠતા વેત વધાવી મને હો. તને ખબર છે ને મારા મગજની કે મારે છે ને 7 વાગે ને તક દોરીએ લુગડા પડી જવા જોઈએ. બા હવે તમારા જમાના ગયા હોય, દાદા આલમનું બધું રહેવા દ્યો મારી પાસે. એ જમાનામાં મને કાઈ નથી ગયા, મારે ઈ જ રૂલ રાખવાનો છે. બોલ તારે શું કરવાનું છે? બા ભાઈ મારાથી થાય એટલું કરીશ. આ બાકી મારે હુવા તો જોહે. તો એક કામ કર, તારી માને બોલાય. બા તમે તો જો તમે મારી માનું નામ લેતા નહીં હો, હું કહી દઉં છું તમને. કામ ટાઈમે નહીં થાય ને તારી માં તો હું તારા બાપને કહીશ. બા હવે છે ને પાણી બહુ હદ વટાવી જાય છો. તો તારા થાય ની કર લેજે. હદવટ આવી જવાની દીકરી ક્યાં થાસ? એક તો કામ કરવાની તેવડ નથી ને. એ હજી મેં બ્રશ નથી કર્યું, નથી ચા પાણી પીધા, તમે ઉઠતા હોય ચાલુ થઈ ગયા છો. મારે કાંઈ સાંભળો અત્યારમાં તમારું જાઓ. આથી પણ ક્યાંથી સાંભળ તારો વાક છે? છપર પગી આ લાલીન ગાલીન કરી લીધી છે અત્યારમાં હવારના પોરમાં. અને પાછો તો કહે છે કે માલે કેમ છે ના પેટની હારી. એને ઈ બુદ્ધિ છે આજ માર સોડીને જમાઈ આવવાના છે. આ બડાબુટ કામ પડ્યું હોય એટલે સીધી માર સોડીને સીધી દે. આ હે ને પાકીના પેટની છે, પણ એવું થાવા દઉં કોઈ દી? મારી સોડી મારા જેવી જ હોય. આ પિન્ટુ હજી આવ્યો નહીં, ક્યાં ગયા હશે? મને કે હમણાં આવું કરીને વયા ગયા. હે મારા મલકની મેલા. આહા ક્યારની રાહ જોઉં છું, ક્યાં હતા? તું ગયો તો ગામમાં. તમને ખબર છે ને મારા ભાઈ ને ભાભીને ઘરે જવાનું છે. ઈ મારે કાંઈ નથી જોવાનું. તું અત્યારે મને રાંધીને ખવડાય. અરે જમવાનું ઈ લોકોએ બનાવીને તૈયાર રાખ્યું છે, આપણે ત્યાં પહોંચીએ એટલી જ વાર છે. ઈ રાહ જોવે છે ઈ લોકો. તાર બાને ના જવું છે તારે? તો અહીંયા રને ના અહીં નથી રહેવું, જાવું છે. મને મારા ભાઈ ને ભાભી બહુ યાદ આવે છે. ઘડીએ વળીએ તારા ભાઈ ને ભાભી તને યાદ આવે? હા તો યાદ તો આવે ને, 20 વર્ષની ન્યા મોટી થઈ તો. મારું કાંઈ નહીં કા. તો તમારે ભેગી તો રહું છું. એમ નહીં, વાત હાસી છે. તું દાંત કાઢમાં. તો મને ઉંદરડા રોટે છે પેટમાં. પણ એટલે જ કહું છું જમવાનું તૈયાર છે, હાલો ને તો જાય તો પછી તો ખાધા ભેગા થાય. પરબારું કરી થઈ જાય કા. જો આને તો સીધું બધે પરબારું જ કરવાનું. એ હો ક્યાં આયલા? હે બાપુ, હા હા હું મારે હાઉન ના જાઉં છું. તો મારે નો આવવાનું હોય? પણ તમારું શું કામ છે ન્યા? અમે હાંજે આવતા રહેવું હમણાં. ભલે હાંજે આવો, ભલે હાંજે આવો, પણ મારે આવવું પડે બટા, તમને નો ખબર. એ ના નથી કામ તમારું. તું સાનું મુનિનો રને, તને કાઈ ખબર ન પડે. મારે વેવાણને મળવા આવવું પડે. અરે બાપુજી તમે ઘરનું ધ્યાન રાખો ને, અમે છે ને 2 જણા જતા આવીએ અને તમારા નામના છે ને જય શ્રી કૃષ્ણ કહી દેવું ન્યા અમે. પણ એમ નો હાલે, ઈ મારે વેવાણને મોઢું બતાવવું પડે ને મને ભેગો લઈ જાવ. એમાં તમારા બાપનું શું જાય છે? જો બાપુ આબરૂ માં રહેવું. આવ હેઠા બેસી જાવ. અહીંયા આપણે કામ નથી ના. હું મારે હારે જાવ ને હારે ને હારે ને હારે ને હારે માળકમાં હું મને ભૂંડો લગાડવો છે. એલા ભૂંડો તો હું લાગ્યો છું. ભૂંડો તો હું લાગ્યો છું કે આવા કપાતરના પેટનો પાક્યો એમાં. જો બાપુ આવું હોય તો ભલે, મારી આબરૂ નો જાવી જોઈએ. નો જાય. અને હો બટા, મેં કોઈ દી આને રેઢો મૂક્યો નથી, બરાબર? તો હું આજે હું મૂકું રેઢો. એ તો હારું, હાલો ભેગા. ગુડાવ. હા તમે મોર હાલો, હું વાય હાલો આવું છું. વાહ ભગવાન વાહ. હું તારા વખાણ કરું. આ મેઘાને તો સને ભેગો તું હાલતા કરી દસ, પણ કરવું મારે હું. આમાં કોઈને ખબર પડશે ને
તો ઓલો છોકરો તો કહે છે કે મારી આબરૂ ન કાઢતા, પણ મને એવું લાગે છે કે હું જ આખો વયો જાય. અરે પણ ઓલી પાયલી એમ છે હામી, એને જ હું જોઉં છું ને તો પાણી પાણી થઈ જાઉં છું. પણ હારું હવે આ છોકરાને બહુ ભેગો જાવ ને ઈ બાને એને બલતોય આવું. હાલો એ હાલ હાલ જલ્દી. અને રાંધવાનું કહી દીધું છે ને તારા બાને? હા તૈયાર જ છે બાપા, તમને 2 વાર કીધું. આપણે ખાવાનો બડબડિયો. રાયડું નાખમાં આમ આગોરે મારે અહીંયા વહુ પાસે નો બેવાનું હોય. મને આવડે છે, આ તારા બાપે જ તને શીખડાવી છે. વાં અહીંયા ગરે ઠાઠામાં બધું લઈ જ લેવું છે. હરખી આગજો. એલા સાનું મુનીનો રને તારી કરતા દિવાળી મેં જોઈ છે. રાયડું જ પાડે, ધીરે બોલતા નથી આવડતું. હા આને મગજ મારું ડાઉન કરી નાખ્યું. લા ધીમી ધીમી આકો. આકુ છું એલા સાનો મુનો. એ મારા ઠાઠા ભાંગી નાખ્યા રોદા લઈને. એલો રાયડું પાડમાં નહીં. આ આવી ગયું જો. અને કા સમજાય ને? તમારા બાપુજી છે, હું સમજુ. એ આકો આ બાપુ સુધરો જ નહીં. ઓય બાપા, ઓ બાપા, એ મારી પીસુટ્યું ખાઈ ગઈ. અરે પીસોટી નો દીકરો થામા, તારી પીસોટી ખાઈ ગઈ. પણ આજ મને એટલો હરખ છે ને કે એની વાત જ કરીમાં. અને હાલ આમ હાલ એકવાર ભૂખ્યા પેટે. નહીં તું 70 વર્ષના કેમ થઈ ગયા હોય એની જેમ તો હાલે છે. આ હવારનો ફોન કર્યો છે દીકરીને ને જમાઈને, પણ હારા હજી એ કોઈ દેખાતા નથી. આ હારા આવવામાં ટાઢા બહુ. બા લે આય બટા આય સંદલા. હે બટા, હા ઓલી મોટર ચાલુ કરવા નથી વાડીએ કરી? મોટર ચાલુ કર્યું, પાણી વાળ્યું, દાળિયાને બધે છે ને ઠેકાણે લગાડી દીધા. અને મેં કીધું હવે જઈને ઘરે ખાઈ આવું છે. બસ તો હારું. આ મને હવે ટાઈઢક થઈ થાય બટા. મારી માથે જ છે ને બધી બા. ઈ તો બટા મને ક્યાં નથી ખબર. હવે તને હું કહું, હા આ બેનને બનાવીને હવારનો ફોન કર્યો છે. હે હા પણ હજી ક્યાંય દેખાતા નથી. હે તને ખબર છે કઈ ના મને તો- આવવાના છે? હે હારું હારું આવે તો હારું જ ને. તો આપણને શીરો ને ભજીયા ખાવા જ જડે. એ હાઉ એ ભગવાન જો આજે જય શ્રી કૃષ્ણ બા. હા એ ભગવાન બે રામ. આય બટા આય. હજી તો હું ને ભાઈ વાત જ કરી છે હો. હા બાપુ બેવો આવી આવો બાપુ. લે એ હારું ને વેવાણ. બે ભાઈ રામ રામ. તમે આવ્યા? એ હારું હારું લેતઈ. મને ઉપાધિ થાતી હતી કે વેવાઈ એકલા ઘીરે રહે. આ છોકરો ની આવતા હતા તો મને એમ થયું લાવીને હું હેલો જાવ કીધું. એ આ તો હેને શું કહેવાય, ઓલું કહેવાય જ નથી કાંઈક કે આ ઓલું કાંઈક ભાઈ કહેવાય તો છે કાંઈક. આજે તમે કાકડે બા ભૂલો ને ઈ તમારું ખોટું પડે. ઓલું કે ઈ સોનામાં સુગંધ પડી. એ બટા હવે ઉંમર પ્રમાણે નથી મગજ કામ કરતો. હે બટા, અર મારી દીકરી આમ તો હાજી નરવી છો ને? હા બા, હાજી નરવી જ છું. અને હાઉ તમારી કહેવત હું વતન કહી દઉં હા કહી દ્યો ને તઈ. કે જમ ને જમાય ક્યારે આવે એનું કાંઈ નક્કી ન હોય. આ ઓલ માવઠા જેવું કા. અમાર જમાઈ પાછા મોજીલા બહુ હો આપણે. ના ના હાજી વાત. અને તમને જમ લેવા આવે છે ને તમને ખબર એ નહીં રે. ના ના આમાં એવું એ હમણાં થોડાક દીમાં માવઠું થાય એવું છે કા. જમાઈ તાલી જમાઈ હું જો ભૂલી ગઈ જો. અરે મગજ નથી કામ કરતો. વેવાય તમે હને વાત સાંભળો, અહીંથી તમે વ્યાજ આવશો ને પછી મારા બારનો હાવ મગજ કામ કરતો જ નથી. આ તો તમે આમાં આયા ને એટલે આમાં મગજ છે ને બધો ઠેકાણ આવી જાય છે. હા બા ઈ વાત મારા સંદલાની હોના જેવી લે. હવે તમે બધી વાતો કરો. હું મારા બનેવી છે ને ગામમાંથી કઈક મીઠાશ બીઠાશ લઈ આવી. હા બટા, અને વેવાઈ ને જો ભાવે એવું લઈ આવજે. હા એને પૂછ તમને શું ભાવે છે. અરે ઈ તો વેવાણ. એ દીકરી જમાઈ નું થોડુંક તો વિચારો. એ બા ભાઈ, એ મીઠા બીઠા કઈ લેવા નથી જાવું, હવે ખોટો ધક્કો નથી ખાવો. એ બટા તને ખબર ન પડે, અમારા એક ના એક વેવાય છે અને વેવાઈ ને છે દાઢનો તકલીફ. તો બટા સંદલા તું વેવાઈ હાટુ ગુલાબ જાંબુ લેતો આવજે. હા હાસી વાત કરી. અને વેવાણ તમારા ઘરના ગુલાબ જાંબુ મને એવા મીઠા લાગે
એવા મીઠા લાગે ને તો હું મહિનો દી તો ભૂલું નહીં લે. તો પછી વાહ આ ભાભી કેમ ગયા? હવે ઈ મારાણીની જેમ અંદર રહેશે ને હાથ કરીશ ને તે તો બારી આવશે ઈ. બા તે અમે હે ને ગુલાબ જામુન જલેબી ને થોડું બધું મીઠાઈ લઈ આવી. તાર લગીનમાં તમે કાંઈક અહીંયા રાંધવા સિંધવાનું કરજો પાછા બનેવી. હાલો આપણે પાન ફાકી ખાતા આવી. હો? અને સંજલા હા આ વેવાઈ હાટુ થોડાક હાતાઈ લેતો આવજો. કાંઈ વાંધો નહીં બા. એ પાટાએ લેતા આવીશું. જો આવી જો મારી હારી જો પોલા પોલા પગ મુકતી. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? હારું હારું હો. મોમ થોડુંક ઝાંઝા મૂંઝું જેવું દેખાણો કીધું આ વેવાણના છોકરાના ઘરના લાગે છે એમ. આ અમાર સંજલાની ઘરવાળી છે. આ ઓળખાણ પડી મને અને થોડી. આમ જો વેવાઈ આવી ને સાંભળી ગઈ એટલે બારી નીકળી. એમની બા હવે તમે બસ કરો ને હવે. એમની કેમ આટલા બધા તમે દુબળા પડી ગયા? આમાં હમણાં વાડીનું કામ છે, હું આને ક્યાં કામ કરવા જ ન દઉં. કામ નહીં કરવાનું, મારા છોકરાને ને મારા છોકરાની વહુને કામ નહીં કરવાનું. એ વેવાઈ હવે ઈ વેવાઈ દુબળો થાય કે હારો થાય ઈ તારે ક્યાં વહીવટ કરવાની જરૂર છે? અહીંયા હું હુકાઈ ગઈ છું એનું કોઈ કરતી નથી. બસ તમે હુકાઈ ગયા છો. બા તમે હું ભાભીને આવી ખોટી ટોર્ચરિંગ કરતા હો? બટા તને નથી ખબર પડતી, તારે બેદી રહેવું હોય એટલે આ તારે મોઢે મીઠડીની થાહે. હું આના ભેગી રહું છું ને કાયમ એટલે મને બધી ખબર છે. એ ભાભી એની યારે ખોટી માથાકૂટ કરવી ને એના કરતા હાલો આપણે રસોડામાં જાય કઈક રાંધી નાખીએ ઓલા આવે ત્યાં સુધી. આ નણંદ બે દી આવ્યા હોય તમે એને તો શાંતિ લેવા દો. હું હોય તમે કાન ભંભેણી કર્યા કરો બેટા. મારી દીકરીને તો શાંતિ જ છે બરોબર, અશાંતિ તો તું ઊભી કરસ. હું બધું સમજુ છું ભાભી. એ હાલો આમ જાય રસોડામાં તમે બે હોય નિરાયતે. હા અને બટા જલપા જોઈ જેવો તને કઈ આઘી પાસે સડાવે નહીં બટા, કાનમાં નો લે. એ ભાભી હારા જ છે કાઈ ચડાવતા નથી હવે તમને એવો વેમ છે. હાલો ભાભી. ઝાડ ગઈને જઈગા થઈ વેવાઈ. આયા વયાવો આયા વયાવો. હે પાયલી, હે મને હજી સમજણ ન પડ્યો. તારો અવાજ તો તું ગઈઢી થઈ પણ કોયલ જેવો જ રહ્યો. ઈ તો વાત છે. આ પાયલીના અવાજમાં કાઈ નો ઘટે. હું વેવાય તમે પણ. હે એવું છે? અરે પાયલી, જ્યાંથી છોકરો ને અને છોકરાની વહુ એટલે તારી છોકરી હા જ્યાંથી આવવાની વાત કરી ને ત્યાંથી તો મને આમ છે ને ધ્રુજ ઉપડી ગઈ. અરે મને ખબર નહોતી વેવાય તમે આવવાના છો એમ. તું તો નવા લુગડા નો પહેરત, અહીંયા ભાઈડા તો ખબર પડી ભાઈડા એટલે દેખા. એ હાય રે હોય બાપ. આમ હું તો હવે થોડુંક છે ને કાનમાં સાંભળવાનું પહેલી ઓછું થઈ ગયું છે. વેવાય આ તમે પણ તમારો શોખ ગયો નહીં હો ઘડિયાળ કાંડે બાંધવાનો હો. આ તી ઓલી મને ગિફ્ટમાં નથી દીધી. આઈ હજી હાસવી છે. તઈ હું તને હાસવા તૈયાર છું પણ હજી મેળ જ નથી આવતું. તું એવો મોકો દે તો હાસું ને. હવે શું વેવાય હવે એવી ઘેલ હાગરી વાત. અરે રે જોતો ખરી હજી તો 16 વર્ષની સુંદરી લાગે છે પણ હામું હું એવો જ લાગુ છું. ઈ તો બરોબર છે. આ બંડી બંડી માણા આવું તું ને તો કાંઈક જીન્સ બીન્સ પહેરીને તો આવું તું. પણ હવે છોકરા છે ને ઘરમાં એટલે થોડીક શરમ લાગે ને. માણાના હા મર્યાદા આમ તો આમ તો લુગડા હમું ક્યાં આપણે જોવાનું છે હે. તો તારી હમું જોવાનું. એ તમે આવ્યા ને એટલે મને તો એમ થઈ ગયું કે હોનાનો હુરો જ ઉગ્યો. એક કામ કરીને હવે જો છોકરા અને છોકરીઓ તારે છોકરી વરી ગયું, છોકરા વરી ગયા, મારે છોકરો વરી ગયો, બરાબર છે. ઈ ભલે એના ઘરનું કરી ખાય અને આપણે હાલ આપણે આપણું કરી ખાઈ. હા હવે જો વેવાય હવે આપણી જિંદગી કેટલી છે, કેટલા આપણા સુવાસ છે એ આપને કઈ ખબર છે? અરે પાયલી, હું શું કહું છું કયો ને ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે મને પાયલીને 150 વરાના કરે અને આમ જો માને તો મારી પાયલી વગર જરીએ નો હાલે. ઓ ભાભી લાવો ને હું બનાવું. અરે બેસો ને હવે તમારે ન્યા તો કરવું જ છે. અહીંયા આરામ. શાક શેનું બનાવું છું? શાક આપણે ઊંધિયું બનાવી નાખશું. હવે હું શું કહું છું જલપા, હા ભાભી બોલો ને. એ આ તારા હાહારા છે ને, હા તારા હાહારા ભેગા તો આવ્યા છે પણ મને છે ને આમ કઈ આમ મને એવું લાગે છે કે મારા સાસુવારે બહુ આમ હવે કયા શબ્દોમાં પણ મારતા તમે કહો છો ગોળ ગોળ શું બોલો ભાભી? ચોખ્ખું કઈક આમ બોલો તો ખબર પડે મને વાતની. મને છે ને આમ દાળમાં કંઈક કાળું લાગે છે. દાળમાં કઈક કાળું? ઈ વરી શું? જો મારા સાસુ અને તારા હારા બે વચ્ચે મને કંઈક આમ ભાભી આ શું તમે બોલો છો?
મારા હારા તો ખાલી એમને એમ ભેગા અહીંયા ખુશીથી આટો મારવા આવ્યા છે અને મારી મા વિશે તમે આવું વિચારો છો. જો જલપા, તને જે લાગતું હોય, મને જે લાગતું હતું એ મેં કહી દીધું. અત્યાર સુધી હું એમ સમજતી કે મારા ભાભી કેવા હારા છે. મમ્મી એમ કહેતા ને કે ભાભી આમ, તો હું એને ખીજાતી કે નહીં ભાભી હારા જ છે. પણ મને ખબર નહોતી કે તમે આવું વિચારો છો મારી મા વિશે. જલપા જો હવે હું તને બેનની જેમ માનું છું ને એટલે મેં તને વાત કરી. તને આવું ખોટું લાગે તો મારે કોને કેવું? ઈ વાત છોડે, એવું કઈ હોય નહીં. અને છે ને ભૂખ લાગી છે, હમણાં ઓલા આવી જાહે. આ રાંધવાનું ઝટ કરો. હા બસ હમણાં બનાવી જ નાખો. પાયલી, તને કઈ ખબર છે બોલો ને મેઘા ડોહા. આપણે ઓલી છે ને બચપણની વાત, આપણો બચપણનો પ્રેમ આ જાય ગયો પાછો. ઈ વાત તમારી સાચી. હે મેઘા ડોહા, એના માથે મને એક ગીત યાદ આવી ગયું. હે હા હાલો તમને અસલ સંભળાવું. સાંભળજો હો. બોલો બોલો. जाने मेरी जाने मन बचपन का प्यार मेरा भूल नहीं जाना रे ए सच्चा मेरा प्यार है जाने मेरी जाने मन बचपन का प्यार मेरा भूल नहीं जाना रे. એ આમ જો, हाँ મને એમ થાય છે કે હવે છે ને આપણે આમના કેટલુંક આમના સુપાતું બાયું છોકરાથી રહેવું. हाय एम हे मेघा डोहा ते હવે હાલ ને ભાગી જાય. હા 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 હા. हाय एम અરે પાયલી, બોલ ને મેઘા ડોહા. આ તે ગીત ગાયું ને હા તો મને એક ગીત યાદ એવું આવી ગયું ને કે એમાં કઈ ઘટે નહીં એવું. આ તો સંભળાવી દ્યો ને. સંભળાવી દઉં ને. એ ધીરજ ધરો ને નક્કી કરો કે આજ ભાગવું કે કાલ, ટૂંકી છે જિંદગી આપડી, આજે મરવું કે કાલે. આપણે સાચી બા આ હું છે બધુંય પ્રેમ લીલા? ભાભી આ વાત તમારી સાચી જ હતી હો. હું માનતી નહોતી પણ આજે મેં છે ને મારી આંખે જોઈ લીધું. અરે એ તો હું ડિસ્કો શીખડાવતો. બાપુજી હવે બંધ થાવ તમે. એમાં એવું છે મમ્મી તમારે આ ઉંમરે તમારે આવું કરવું છે? તમે તમારા ધોળામાં ધૂળ નાખી બા. મેં તમને આવા નતા ધાર્યા. આવી પ્રેમ લીલા તમે કરી છે? ઇજ્જત કાઢી આ લોકોએ તો. હું તમને કહેતી હતી ને પણ તમને મારી વાત છે ને આમ મગજમાં નહોતી બેઠી. હવે આને બીજી વાત જવા દો. આ લોકોના છે ને હાથ ટાટિયા સાફ કરી નાખો. ભાગો. જય માતાજી મિત્રો, પરસોત્તમભાઈ અર્જનભાઈ વઢિયારા. જય બાદ દર્શક મિત્રો, હું છું જલપા ઉમરાણી. જય માતાજી મિત્રો, હું છું રૂપલ. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભોજિયા. જય માતાજી મિત્રો, હું છું પિન્ટુ રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જો તમને આ મારો કોમેડી કોન્સેપ્ટ ગમે તો મારી લકી ડિજિટલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.